वचनामृत 21। भगवत शरणागति माया से मुक्ति पाने का एकमात्र उपाय। माया से बचने का केवल एक उपाय है मायापति की शरणागति। जो बांधता है छोड़ने की उसी में समर्थता होती है। परमात्माए कृपा करीने પોતાની માયાથી જેમને મુક્ત કર્યા છે તેવા શ્રી નારદજી, કાકભૂષુંડીજી ઇત્યાદि ભક્તોના દ્રષ્ટાંતો રામાયણમાંથી મળે છે। શ્રીમદ ભાગવત વગેરે ગ્રંથોમાં પણ આવા અનેક દ્રષ્ટાંતો છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં તો શ્રી ભગવાને કંઈ પણ ગૂઢ રાખ્યા વિના આ સ્પષ્ટ કરી દીધું છે કે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે। 7મા અધ્યાયના 14મા શ્લોકમાં મારી આ દૈવી એટલે કે અલૌકિક ત્રિગુણમયી માયા તરવી ખરેખર મુશ્કેલ છે, પરંતુ જેઓ કેવળ મારે જ શરણે રહે છે તેઓ આ માયાને તરી જાય છે। શ્રી ભગવાને આગળના શ્લોકમાં કહ્યું છે કે સાત્વિક, રાજસ અને તામસ આ 3 પ્રકારના ભાવોથી એટલે કે પદાર્થોથી, જેને અપરા પ્રકૃતિ કહી છે, તેના વિકારોથી આ સર્વ જગત એટલે કે પ્રાણી સમુદાય મોહિત છે। તેથી તે એમનાથી પર મને અવિનાશીને જાણતું નથી। તત્વ વિવેચની ટીકામાં શ્રી જયદયાલ ગોયનકાજી આની વિવૃત્તિ આપે છે કે જગતના સમસ્ત દેહાભિમાની પ્રાણી, અહીં સુધી કે મનુષ્ય પણ પોતપોતાના સ્વભાવ, પ્રકૃતિ અને વિચાર પ્રમાણે અનિત્ય અને દુઃખપૂર્ણ આ ત્રિગુણમય ભાવોને જ નિત્ય અને સુખના હેતુ સમજીને તેની કલ્પિત રમણીયતા અને સુખરૂપતાની કેવળ ઉપરથી જ દેખાતી ચમકદમકમાં જીવનના પરમ લક્ષ્યને ભૂલીને મારા એટલે કે ભગવાનના ગુણ, પ્રભાવ, તત્વ, સ્વરૂપ અને રહસ્યના ચિંતન અને જ્ઞાનથી વિમુખ થઈને વિપરીત ભાવના અને અસંભાવના કરીને મારામાં અશ્રદ્ધા કરે છે। ત્રણેય ગુણોના વિકારોમાં રચ્યા પચ્યા રહેવાને કારણે તેમની વિવેક દ્રષ્ટિ એટલી સ્થૂળ થઈ ગઈ હોય છે કે તેઓ વિષયોનો સંગ્રહ કરવા અને ભોગવવા સિવાય જીવનનું બીજું કોઈ કર્તવ્ય અથવા લક્ષ્ય જ નથી સમજતા। તે વિષય વિમોહિત મનુષ્યોની વિવેક દ્રષ્ટિ 3 ગુણોના વિનાશશીલ રાજ્યથી આગળ જતી નથી, એટલે તેઓ આ બધાથી સર્વથા અતીત, અવિનાશી મને નથી જાણી શકતા। આ સમસ્ત દ્રશ્ય પ્રપંચને એટલે કે અપરા પ્રકૃતિના કાર્યરૂપે પરિણમેલા બધા પદાર્થોને, આ દ્રશ્ય પ્રપંચ જે છે તેને જ માયા કહે છે। 3 ગુણોના કાર્યરૂપ હોવાથી તેને ગુણમય કહી છે। વળી તે ભગવાનની જ અનન્ય સાધારણ શક્તિ હોવાથી દૈવી અને મમ કહી છે। વળી તેને દુરસ્તર એટલા માટે કહી છે કે ભગવાનને શરણે ગયા વિના મનુષ્ય તેનાથી સહજમાં જ છુટકારો નથી મેળવી શકતો। આથી જેઓ ભગવાનને જ શરણે જાય છે, અર્થાત એકમાત્ર ભગવાનને જ પોતાનો આશ્રય માનીને તેનું જ નિરંતર ભજન કરે છે, તેઓ જ માયામુક્ત બની શકે છે। સુંદરકાંડમાં શ્રી રામ ભગવાન અનન્ય શરણાગતનું સ્વરૂપ આ રીતે સમજાવે છે, તે આપણે ફરીથી જોઈએ। જનની જનક બંધુ સુતદારા તન ધન ભવન સુહૃદ પરિવારા સબકે મમતા તાગ બટોરી મમ પદ મનહી બાંધ બરી ડોરી સમદર્શી ઈચ્છા કછુ નાહી હરખ શોક ભય નહીં મન માહી। માતા, પિતા, ભાઈ, પુત્ર, પત્ની, શરીર, ધન, ઘર, પરિવાર આ સર્વ પ્રત્યેની મમતાના તાતણા એકત્રિત કરીને મનથી તેની ઉત્તમ દોરી મારા ચરણમાં બાંધી દે, સમદર્શી હોય, જેને કોઈ જ ઈચ્છા ન હોય, હર્ષ, શોક અને ભય મનમાં ન હોય એવો સજ્જન
મારા ઉરમાં કઈ રીતે રહે છે, જે રીતે લોભીના મનમાં ધન રહે છે. તાત્પર્ય એ છે કે માતા પિતા વગેરે પ્રત્યે મમત્વ ન રાખીને કેવળ પરમાત્માના જ આશ્રિત રહે તે શરણાગત છે. માતા પિતા વગેરેને છોડવાનું નથી કહ્યું, પણ તેમના પ્રત્યેની મમતા એટલે કે મારાપણું તજી કેવળ ભગવાન જ મારા છે અને હું ભગવાનનો છું એવો ભાવ રાખવાનો છે. આ રીતે ભગવાનને શરણે જવું તે જ માયાથી બચવાનો એકમાત્ર ઉપાય છે. માયા ભગવાનની છે, જે બાંધી શકે તેનામાં જ છોડવાનું સામર્થ્ય હોય છે. માટે તેને શરણે જવાથી માયાનું સ્વરૂપ પૂર્ણતઃ સમજાઈ જાય છે અને તેની કૃપા થતાં તેમની પ્રાપ્તિ થાય છે, એટલે કે ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આ ઘટનાને માયા તરી ગયા કહેવાય. 22મું વચનામૃત. धन पर भगवान से ज्यादा विश्वास मत करो. श्री राम से धन पर अधिक विश्वास मत करो. भगवान से माया रूप धन का अधिक विश्वास करके बड़े से बड़े चक्कर में पड़ जाते हैं, पर माया से बचने का केवल उपाय मायापति की शरणागति है. परमात्मा ज सर्वथी अधिक विश्वास करवा योग्य छे. धन व्यावहारिक और पारमार्थिक कार्यों माटे उपयोगी होवा छतां बहु विश्वास करवा योग्य नथी. श्रद्धेय स्वामी रामसुखदासजी महाराजे तो स्पष्ट ज जणाव्युं छे कि रुपयों से रद्दी चीज और कोई नहीं है. रुपया खुद किसी काम नहीं आता. लोग रुपयों के लिए जमीन को भी बेच देते हैं. हमारे रुपयों में जैसा आकर्षण होता है वैसा आकर्षण भगवान में होना चाहिए. कल्याणना अंकमांथी आ लेवामां आव्युं छे. तृप्ति अने परमानंद तो भगवानथी ज थाय छे, धनथी नहीं. कठोपनिषदमां कह्युं छे कि न वित्तेन तर्पणीयो मनुष्य. धनथी मनुष्यनी तृप्ति करी शकाती नथी. नचिकेता यमराजने आ कहे छे. तात्पर्य ए छे कि अग्निमां घी के ईंधण नाखवाथी जेम आग जोरथी भभूके छे, तेम धन अने भोगोनी प्राप्तिथी भोग कामनानो वधारे ने वधारे विस्तार ज थाय छे. त्यां तृप्ति केवी? त्यां तो दिन रात अपूर्णता अने अभावना अग्निमां ज बळता रहेवुं पड़े छे. ईशादी 9 उपनिषदना 73 पाना परथी आ वस्तु लीधी छे. धननी माया छोड़वी कठिन छे. पूज्यश्री कहे छे कि मायापतिनी शरणागति ज तेमांथी बचवानो उपाय छे. वधारे माटे आज प्रकरणमां આપણે ભગવત શરણાગતિ માયા સે મુક્તિ પાને કા એક માત્ર ઉપાય એનો પાઠ ફરીથી સાંભળી લેવો જરૂરી છે. વચનામૃત 23. शरणागति वज्र पंजर है. भगवत शरणागति का पिंजरा मजबूत होवे तो बिल्ली के आने पर चीवी चीवी न करना पड़े. श्री रामरक्षा स्तोत्र में राम नाम ने वज्र पंजर कह्युं छे. भगवत शरणागति पूर्वक राम नाम जपवामां आवे तो ते वज्रनुं પાંજરું જ બની રહે છે. આ જેટલું દ્રઢ હશે, અર્થાત હું ભગવાનને શરણે છું, ભગવાન મારા છે અને હું ભગવાનનો છું, આ ભાવ જેટલો સુદૃઢ હશે તેટલો ભક્ત કાળરૂપી બિલ્લી પાસે અભય બનીને રહેશે. પિંજરામાં રહેલા પક્ષીને જો તે પિંજરું નબળું હશે તો બિલાડીનો ભય રહે છે, પણ તે મજબૂત હોય તો પક્ષીઓને ચીસ પાડવાનું કારણ જ નથી રહેતું. એ જ રીતે શરણાગતિનો ભાવ મજબૂત હોય તો માયા કે મૃત્યુનો ભય નથી રહેતો. 2 बातों में से एक का अनुसरण करो. मन, तू 2 बातों में से एक का अनुकरण कर. तू प्रभु का बन या प्रभु को अपना बना ले. ममत्व का त्याग कर या प्रभु से ममत्व कर. अपने दोषों के विचार कर या प्रभु के गुणों का. मन सामे બે વિકલ્પો છે. કાં તો પોતે પ્રભુના થઈ જવું અથવા પ્રભુને પોતાના બનાવી લેવા. આમાં પોતે પ્રભુના બની રહેવું તે માર્જાર ન્યાય છે. માર્જાર એટલે બિલાડી. બિલાડીના બચ્ચા તેની માતા પર જ નિર્ભર હોય છે.
સુરક્ષિત સ્થાન ન હોય તો બિલાડી બચ્ચાને દાંત વાગે નહીં તે રીતે મોઢેથી પકડીને સુરક્ષિત સ્થાને લઈ જાય છે. બચ્ચાએ તો કંઈ કરવાનું રહેતું નથી. એ જ રીતે ભક્ત પ્રભુનો બની જાય તો પ્રભુ જ તેનું યોગક્ષેમ નભાવે છે. બીજો વિકલ્પ મરકટ ન્યાય છે. વાંદરીનું બચ્ચું તેને વળગી રહે છે. પછી તે એક સ્થળેથી બીજા સ્થળે કૂદે છે, પણ બચ્ચું તેને છોડતું નથી તો સુરક્ષિત રહે છે. બરાબર આ રીતે સ્વપ્રયત્ને ભગવાનને વળગી રહેવું તે ભગવાનને પોતાના માન્યા કહેવાય. આ રીતે ભગવાનને વળગી રહેનાર જ્ઞાની ભક્ત પણ સુરક્ષિત જ રહે છે. વાંદરી વળગી રહેનાર બચ્ચાની પણ પૂરી સંભાળ રાખે છે. તે જ રીતે ભગવાનને પોતાના માનનાર ભક્તની પણ ભગવાન પૂરી સંભાળ રાખે છે. પ્રથમ વિકલ્પમાં ભગવાનની પ્રત્યેક ક્રિયા આપણા કલ્યાણ માટે જ હોય છે એવો પાક્કો વિશ્વાસ ભગવાનમાં હોવો જોઈએ. પૂજ્યશ્રીએ જ જણાવ્યું છે કે ભગવાનનો શરણાગત ભક્ત ભગવાન ઉપર જ બધું નાખી દે છે. આથી ભગવાન જ તેની સર્વ ચિંતા અને વ્યવસ્થા કરે છે. જ્યો બિધ રાખત રામ ત્યો બિધ રહે નત હૈ. આ જ તેનો જીવન મંત્ર હોય છે. તે પોતાના માટે સ્વતંત્ર સંકલ્પ નથી કરતો. ભગવાન પર વિશ્વાસ જમાવી દો. દરેક કાર્ય ભગવાનમાં જ દ્રઢ શ્રદ્ધા ધરી પોતાનો ભાર હળવો કરો. ભગવાન ઉપર ભરોસો રાખી હિંમતપૂર્વક કરો, જાત ઉપર નહીં. શરણાગતને મન માન અપમાન કે સુખ દુઃખ સમાન હોય છે. ભગવાનની જ ઈચ્છાથી સર્વ કાંઈ થાય છે એમ દ્રઢ રીતે માનનારાઓએ તો મૂર્ખ પણ અનર્ગળ અને અઘટિત બોલે તો પણ સહન કરવું જોઈએ, કારણ કે તેના તે રીતે બોલવામાં પણ ભગવાનની જ ઈચ્છા હશે. કોઈ સ્તુતિ કરે તો કોઈ નિંદા પણ કરે, પ્રભુ જે કરે છે તે સારું જ કરે છે તેમ માનવું. પ્રવચન પુંજમાંથી આ વાત લેવામાં આવી છે. બાકીના બે વિધાનોમાં મમત્વનો ત્યાગ કરી પ્રભુ મારા છે એ ભાવ દ્રઢ કરવાનું તથા પોતાના નાનકડા દોષો પણ બરાબર તપાસી દૂર કરી પરમાત્માના અપરિમિત દયા, વત્સલતા, ઉદારતા, ક્ષમા, સહિષ્ણુતા વગેરેનું દર્શન કરી આ ગુણો બને તેટલા આપણા જીવનમાં ઉતારવાનું કથન તાત્પર્ય છે. મમત્વ પોતાનાથી ન છૂટે તો ઈશ્વરમાં મમત્વ કરવું, જેથી સાંસારિક મહત્વ ઓછું થતાં દુન્યવી મમત્વ ધીમે ધીમે છૂટી જશે. સ્વદોષ માટે પ્રયત્ન, સ્વદોષના દર્શન કરવા માટેના પ્રયત્નો કરવા છતાં બચાવ અને આ બરાબર છે એવી ભાવના, જેને ડિફેન્સ અને જસ્ટિફિકેશન ઉભરતા રહે તો દોષ દૂર કરવા મુશ્કેલ છે. પણ ભગવદ્ ગુણોના શ્રવણ મનનથી એ ગુણો ધીમે ધીમે આપણી અંદર આવવા માંડે છે. ભગવાનના ગુણોનો મન સ્વીકાર કરે કે તરત જ તેની આધાન પ્રક્રિયા એટલે એને ધારણ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જ જાય છે અને દૈવી ગુણો, ઈષ્ટ અને આરાધ્યના ગુણો આપણી અંદર સ્થિર થવા માંડે છે. વચનામૃત 25 ભગવત शरणागति की अनिवार्यता। भगवत शरणागति के बिना किसी का छूटका नहीं है। એક સ્થળે પૂજ્યશ્રીએ કહ્યું કે શરણાગતિ જ ખરી ભક્તિ છે. શરણાગતિ વગર તપસ્વી દાની, બુદ્ધિની પ્રકૃષ્ટતાવાળા, વિમલ મંત્રજ્ઞ ઋષિઓ કે યશસ્વી સાધકો પણ ભવપાર થઈ શકતા નથી. તે ભાગવત મહાપુરાણના સ્કંદ 2માં 4થા અધ્યાયમાં મહર્ષિ શુકદેવજીએ સ્પષ્ટ કર્યું છે. પરમ પૂજ્ય રાધેશ્યામજીએ તેનું સમશ્લોકી ભાષાંતર આપ્યું છે, તે જોઈએ. તપસ્વી દાની કે સુભગ યશધારી પુરુષને મહાબુદ્ધિમંતો વિમળ ઋષિઓ મંત્રવિદ છે. ન જો આપે અર્પે ફળત ન કદી ક્ષેમ પદતે નમુ વંદુ એવા સુભગ જશ જેનો જળ હળે. શ્રી રામચરિત માનસમાં સંત ભક્ત તુલસીદાસજીએ પણ આ જ સત્ય ભારપૂર્વક રજૂ કર્યું છે. તે ફરી જોઈએ. બારી મથે ઘૃત હોઈ બરું, સિકતા તે બરુ તેલ, બિનુ હરિ ભજન ન ભવ તરિય યહ સિદ્ધાંત અપેલ.
પાણીને વલોવવાથી કદાચ ઘી થાય અને રેતીમાંથી કદાચ તેલ નીકળે, પરંતુ હરિભજન વગર ભવ ન તરી શકાય આ સિદ્ધાંત અખંડનીય છે, એનું ખંડન કરી શકાય તેમ નથી. રાકાપતિ ષોડશ ઉહહી તારા ગન સમુદાય સકલ ગિરિન્હ દવલાઈએ બીનું રબી રાતી ન જાય. સો હરિ બીનું ભજન ખગેશા મીટઈન જીવન કેર કલેસા. 16 ચંદ્રો અને તારાગણોના સમુદાય ઉગે તેમજ સર્વ પર્વતોમાં દાવાનળ લાગે, પરંતુ સૂર્ય સિવાય રાત્રિ જતી નથી. તે જ રીતે હે પક્ષીરાજ ગરુડજી, હરિભજન વગર જીવના ક્લેશો મટતા નથી. વધારે માટે ગુરુદેવ કી સન્નિધિ મેના ચોથા ભાગમાં પણ આ વાતનું અનુમોદન કરવામાં આવેલું છે. અરણ્ય કાંડમાં જ્ઞાની મુનિ સુતીક્ષ્ણજીની પંક્તિ જુઓ તો નહીં સત્સંગ જોગ તપ જોગ જપ જાગા નહીં દ્રઢ ચરણ કમલ અનુરાગા એક બાની કરુણા નિધાન કી સો પ્રિય ઝાંકે ગતિ ન આનકી. મેં નથી કર્યો સત્સંગ કે નથી કર્યો યોગ કે નથી કર્યા જપ તેમજ યજ્ઞ, વળી નથી તો મને શ્રી પ્રભુજીના ચરણ કમળોમાં દ્રઢ પ્રેમ. હા, કરુણાનિધાન એવા પ્રભુની એક વાત હું જાણું છું કે જેને અન્ય કોઈનો આધાર સહારો ગતિ આશ્રય ન હોય તે તેમને પ્રિય છે. તાત્પર્ય એ છે કે અનન્ય શરણાગત જીવ ભગવાનને ખૂબ જ વહાલા હોય છે. આમ પરમાત્માને પૂર્ણ આત્મસમર્પણ કરનાર જીવનું જ કલ્યાણ થાય છે. वचनामृत 26 ऋग्वेद में भगवत शरणागति पुरु त्वा दाश्वान वोचेरिरग्ने तव स्विदा तोदस्येव शरण आमहस्य. ऋग्वेदे प्रथम मंडले 150 सूक्ते हे अग्नि એટલે કે હે ઈશ્વર, તમને અભિમત હવી આપનાર એવો હું ઘણું ઘણું કહી રહ્યો છું. તમારી જ અભિમુખતા કરીને જેમ મોટા સ્વામીના આશ્રય સેવકો હોય છે તેમ હું તમારો સેવક તમારા સર્વતઃ આશ્રય છું. અહીંયા દાશવાનનો અર્થ થાય છે આપનાર. અગ્નિને અનુલક્ષીને પ્રિય હવ્ય પદાર્થ આપનાર. તો એવી જ રીતે અગ્નિ એટલે ઈશ્વર છે, તો ઈશ્વરને અનુલક્ષીને સ્તુતિ અને પ્રાર્થના નિવેદિત કરનાર એટલે કે આપણે જીવ. બીજું પૂરું. પૂરુંનો અર્થ છે ઘણું ઘણું એટલે બહુ જ. વોચે એટલે કહી રહ્યો છું. શરણે એટલે આશ્રય. વેદમાં શરણનો અર્થ ઘર અથવા તો આશ્રય સ્થાન એવો થાય છે. અરિહી એટલે સેવક. મહતોદસ્ય બરાબર મોટા સ્વામીના. આ એટલે સર્વ પ્રકારે ચારે બાજુથી પૂર્ણ રીતે. તવસ્વિત એટલે તમારી જ. આ એનો અન્વય થયો, એટલે કે આપણે છૂટા પાડીને આ જે મંત્ર બોલ્યા પુરુત્વા દાશ્વાન વોચે રિરગ્ને તવસ્વિદા તોદસ્યેવ શરણ આમહસ્ય, એનું એક શબ્દ છૂટું પાડીને એના આપણે અર્થો લીધા. તો ઋગ્વેદના ઋષિઓ જે યજ્ઞો કરતા તેમાં આહવાન કરેલા અગ્નિને પરમાત્માનું સ્વરૂપ જ ગણતા. પશ્ચિમના કેટલાક વિદ્વાનો તેમજ પશ્ચિમ પ્રભાવિત કેટલાક ભારતીય વિદ્વાનો ઋષિઓની અધ્યાત્મ ભૂમિકાને નહીં સમજી શકવાથી અગ્નિ, વરુણ, ઉષા, પર્જન્ય વગેરેની ઋષિઓએ કરેલી સ્તુતિઓ તેમજ ઉપાસનાઓને સ્થૂળ પ્રકૃતિ તત્વોની આરાધના તરીકે ઘટાવે છે. વાસ્તવમાં એકમ સત વિપ્રા બહુધા વદંતી, એક જ સત તત્વને પ્રાજ્ઞો અનેક પ્રકારે વર્ણવે છે. તે વિધાન અનુસાર ઋષિઓની પૃથક પૃથક દેવોની સ્તુતિ ઉપાસનાઓ આ વિશ્વની પાછળ રહેલા પરમ સત તત્વની એટલે કે સુપ્રીમ એન્ડ અલ્ટિમેટ ટ્રુથની જ આરાધના હતી. ઉપર જણાવેલ અગ્નિ સૂક્તની ઋચામાં એ પરમ તત્વના જ શરણે રહી તેના જ ગુણગાન કરવાની ઋષિની ભાવના પ્રગટ થઈ છે.
પૂજ્યશ્રીએ તારીખ 15/11/1958 રોજ કરેલા એક પ્રવચનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે અગ્નિ કો જલ दृष्टि स्पर्श और स्वाद से पहचानते हैं हम। अग्नि का प्रचंड स्वरूप सूर्य रूप है आकाश में, परंतु पृथ्वी पर तो विविध रूप में है। पृथ्वी की भीतर में भी है, समुद्र की तल में भी है, सूक्ष्मतम रूप से पदार्थ के अणु अणु में भी है। अणु शक्ति का भान तो एटम बम ने सबको करा दिया है। आर्य हिमालय की महत्ता से प्रभावित हुए, वैसे ही अग्नि के प्रभाव से भी हुए हैं। आर्य लोगों हिमालय की महत्ता से प्रभावित हुए, वैसे ही अग्नि के प्रभाव से भी हुए हैं। अग्नि नय सुपथा राय अस्मान ईशा उपनिषदनु छे, ईशोपनिषदनु। हे अग्निदेव, तुम तो सभी मार्गों के जानकार हो। जिस रास्ते से हम ध्येय की प्राप्ति कर पावे, उसी रास्ते पर हमें ले चलिए। हमारे दोषों को, हमारे पापों को परास्त कीजिए। हम आपको बार बार प्रणाम करते हैं। आर्यों की अग्नि पूजा विश्व में प्राचीनतम है। अग्नि की पूजा अग्नि के हितकारी रूप की पूजा है, विनाशक रूप की, भय प्रेरित रूप की पूजा नहीं है। अग्नि को पावक यानी पुनीत करने वाला, पवित्र करने वाला समझा जाता है और हम कृतज्ञता से उसकी पूजा करते हैं। सूर्य, अग्नि, दीपक तीनों का पतित पावन रूप, पालनहार रूप मान्य किया है कृतज्ञता से। उससे उच्च आदर्श पाए है। दीपक की ज्योत में चैतन्य का दर्शन है। श्री सद्गुरुदेव की सन्निधि में एना चौथा भागना पाना नंबर 180-81 पर आ गुरुदेवना शब्दों छे। उपरना उद्धरणथी स्पष्ट बनी रहे छे के आर्यो प्राकृतिक बळोथी भय पामीने नहीं, पण तेमनी हितकारी बाजुओथी कृतज्ञतानो भाव अनुभवीने परम सत्यनी ज उपासना जे ते प्रकृति तत्व द्वारा करता हता। पूज्यश्रीए स्पष्ट ज कह्युं छे कि इंद्र, वरुण, अग्नि, सूर्य आदि प्रकृति अंशों को आर्य जाति ने भगवान या देवता बना लिया, मान लिया और उन्हीं की पूजा उपासना स्तुति करने लगे। वे अनपढ़ थे, जानते नहीं थे कि यह तो कुदरत है, प्रकृति है, भगवान देवता नहीं है। इसलिए सबके पूजन अर्चन करने लगे, मानने लगे। ऐसा कहने वाला छिछोरी बुद्धि वाले और अल्प समझ वाले हैं। आर्य जाति ने इन सब में भगवत शक्ति का दर्शन तो किया ही, परंतु उसका अनुभव भी किया है। उस प्रत्येक शक्ति का प्रत्यक्ष में दर्शन, साक्षात्कार किया और अनुभूति को लेकर उस प्रत्येक शक्ति के स्वरूप, स्वभाव और सामर्थ्य के गुणगान किए हैं। बिना साक्षात्कार का निरा थोथा ज्ञान या मान्यता नहीं है। आ बात पण श्री गुरुदेव की सन्निधि में कहेवामां आवेली छे। परम सत्यनो साक्षात्कार पळे पळे करनार पूज्यश्रीना उपरना विधानथी आपणा पूर्वज ऋषि मुनिओना परम दर्शननो पूर्ण संकेत आपणने मळे छे। वचनामृत 27। शिष्य होने का रहस्य शरणागति। शिष्य होने का तात्पर्य केवल कंठी बांध लेना ही नहीं है। नित्य आस्तिकता पूर्वक द्वैताद्वैत भाव का परित्याग कर भगवत शरणागति को ग्रहण करना चाहिए। यही कंठी धारण का मुख्य प्रयोजनीय विषय है। आशय ए छे के कंठी ए बाह्य उपकरण छे, ज्यारे कंठीथी सूचित थता समर्पण भाव अने शरणागति भाव तेमां प्रधान छे। आथी द्वैत के अद्वैतनी भांजगढ़मां पड्या वगर, तेनी जटिलतामां अटवाया वगर अंदरनी पूरी श्रद्धाथी परमात्मानुं शरण ग्रहण करवुं तेमां ज जीवनुं कल्याण छे। तुलसीनी कंठी ए शरण भावने सूचवे छे। तुलसी परमात्माना चरणोमां निवेदित करवामां आवे छे अने परमात्मा ते स्वीकारे छे। ते एटले सुधी के तुलसी दल सिवायनुं नैवेद्य तेओ स्वीकारता ज नथी। तात्पर्य ए छे के समर्पण, शरण ज परमात्माने मान्य अने ग्राह्य छे।
શ્રીમદ ભાગવતમાં કહ્યું છે તે ફરી જોઈએ. તપસ્વી, દાની, સુભગ, યશસ્વી, મહામુનિ, બુદ્ધિમાન, મંત્રદ્વિજનો કે વિમળ ઋષિઓ પણ જો પરમાત્માને આત્મસમર્પણ ન કરે તો તેઓ ક્યારેય ક્ષેમપદ પ્રાપ્ત કરી શકતા નથી. ભાગવતના બીજા સ્કંદમાં છે આ. શિષ્યત્વ એટલે પ્રપન્નતા. અર્જુને શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારીને જ પોતે તેમના શિષ્ય હોવાનું જણાવ્યું હતું. શિષ્યસ્તેહમ શાગિમામ ત્વામ પ્રપન્નમ. વચનામૃત 28. ભગવત શરણાગતિ प्रभु प्राप्ति का सरल मार्ग. प्रत्येक धर्म सच्चा है, परंतु सीधा और सरल मार्ग भगवत शरणागति ही है. भगवत स्मरण करते रहो. अंतःकरण शुद्ध होने पर अनुभव प्राप्ति होगी. चित्त की शांति उत्तरोत्तर बढ़ती जाएगी. मरण को कभी भूलना नहीं. श्री गोस्वामी तुलसीदास जी महाराज के श्री रामचरितमानस तथा श्रीमद् भगवद गीता जी का बराबर अभ्यास करो. श्रीमद् भगवद गीता जी का अध्ययन करो और उसके अनुसार आचरण करो. अकेले श्रवण से कुछ सिद्ध नहीं होगा. सतत मनन और निधिध्यासन भी करो. संकल्प सुदृढ़ बनाओ. यदि संकल्प का बल बराबर होगा तो रास्ता सुगम हो जाएगा. संसार छोड़कर साधु न बनकर गृहस्थ जीवन सदाचारी और नीतिमय बनाकर शनही शनही यानी धीरे धीरे प्रभु स्मरण बहुत ही करो. कभी निर्बल विचारों को अवकाश मत देना. खराब संकल्प उठे कि तुरंत ही प्रयत्न से मन पर से हटा देना. सच्चे संतों का समागम करो. सदगुरु का शरण ग्रहण करके उनकी आज्ञा के अनुसार ही आचरण करो. भगवत शरणागति स्वीकार लेने के बाद भी प्रभु के दर्शन होना साधन साध्य नहीं है, किंतु प्रभु की कृपा मिलने पर ही होता है. उसका अर्थ साधन न करना ऐसा नहीं है. साधन बराबर नियमित करते रहना कि जिससे भगवत कृपा के पात्र बनने पर भगवत कृपा होगी. भगवत कृपा से भगवत शरणागति की सच्ची भावना होगी और कृपा के दर्शन अहर्निश होते रहेंगे. वचनामृत 29. भगवत प्रपत्ति से स्वरूप प्राप्ति. गुरुजी कहे छे सर्वाभिमान त्याग कर भगवत प्रपन्न होते ही स्वस्वरूप की प्राप्ति हो जाती है. पूज्य श्रीना विधानનો નિષ્કર્ષ એ છે કે જીવ જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું અભિમાન એટલે કે જાતિ, ગુણ, કર્મ, સ્થાન, વિદ્વત્તા, કુળ, સાધન, માર્ગ, પંથ ઇત્યાદિમાંથી કોઈનું પણ અભિમાન ધરાવતો હોય છે ત્યાં સુધી આત્મ સ્વરૂપ પર અહંકારનું આવરણ હોય છે. સૂર્ય આડે વાદળું હોય તો જેમ સૂર્ય દેખાય નહીં તેમ આ અહંકાર હોય ત્યાં સુધી આત્મ સ્વરૂપની પ્રતીતિ થતી નથી. નિજ સ્વરૂપ પ્રગટ થતું નથી. ત્યાં સુધી જીવ પોતે જે નથી તે પોતે હોવાનો ફોગટ અહમ ધરાવે છે. પરંતુ આ પ્રકારના પ્રકૃતિ તત્વમાંથી અહમ બુદ્ધિ ચાલી જતા જ પોતાનું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચેતન અને આનંદરૂપ એવું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. શ્રી શંકરાચાર્યજી મહારાજ વેદાંત સૂત્ર પરના પોતાના ભાષ્યમાં આત્મ સ્વરૂપ અનિર્વચનીય અવિદ્યાને લીધે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેનો અધ્યાસ એટલે સુપર ઇમ્પોઝિશન થવાથી પ્રતીત થતું નથી એમ પ્રતિપાદિત કરે છે. અહીં દ્રઢીકરણ માટે એક ભીલકુમારનું દ્રષ્ટાંત છે તે જોઈએ. કોઈ રાજાએ કોઈ કારણસર પોતાના કુમારને વનમાં છોડી દીધો હોય અને વનવાસી ભીલોને તે પ્રાપ્ત થતાં તેને પોતાને ત્યાં રાખીને ઉછેરે ત્યારે ભીલો વચ્ચે મોટો થતો તે રાજકુમાર પોતાને ભીલ કુમાર છે તેમ જ માને. આ બધા ભીલ લોકો જ તેના મિત્રો અને આપ્તજન છે તેમ જ તે અનુભવે. પરંતુ સંયોગવશાત તેના પિતા રાજા કે પ્રધાન તેને પ્રતીતિ કરાવે કે તે કંઈ ભીલ નથી પરંતુ રાજકુમાર છે કે તરત જ તેનો ભીલ હોવાનો અધ્યાસ છૂટી જાય છે અને તેનું રાજકુમારપણું પ્રગટ થઈ જાય છે.
બરાબર આ રીતે જ નિજરૂપ એટલે કે આત્મ સ્વરૂપ પણ અહંકાર હટી જતા તરત જ પ્રગટ થઈ જાય છે. આ અજ્ઞાન નિવૃત્તિ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ એમ બંનેથી થઈ શકે છે. હું શરીર, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે નથી, પણ નિત્ય બુદ્ધ શુદ્ધ મુક્ત ચેતન છું એવો દ્રઢ અભ્યાસ કરવાથી, સાક્ષીભાવ રાખવાથી ખરેખર આવું વિવેક જ્ઞાન થઈ જાય તો તે જ્ઞાન માર્ગે અધ્યાસ છૂટી ગયો કહેવાય. ઉપર જણાવેલા દ્રષ્ટાંતમાં જેમ રાજા અને પ્રધાન ભીલકુમારને તેના ખરા સ્વરૂપની પ્રતીતિ કરાવે છે, તેમ આ માર્ગમાં શાસ્ત્રમાં આપેલ આત્મ સ્વરૂપ અંગેના મહાકાવ્યો અને સદગુરુ બોધ સાધક જીવને વિવેક જ્ઞાન કરાવે છે. પરંતુ પૂજ્ય શ્રી અહીં ભક્તિ માર્ગ અનુસાર ભગવત પ્રપન્ન એટલે કે ભગવાનને શરણે પૂર્ણ રીતે રહેલા જીવને તથા આત્મ સ્વરૂપની પ્રતીતિ થઈ જાય છે, જીવને પણ આત્મ સ્વરૂપની પ્રતીતિ થઈ જાય છે તે દર્શાવે છે. ભગવાનનું સર્વથા શરણ લેનારને પણ કોઈ પણ પ્રકારનો અહંભાવ રહેતો નથી. સર્વ કંઈ ભગવાન જ કરે છે, તેથી હું કરતા નથી એવો નિરહંકૃત ભાવ તેના હૃદયમાં પૂર્ણતઃ ઓતપ્રોત હોય છે. આવા સર્વથા શરણ સ્વીકારેલા ભક્તને તો તેના પોતાના મનનું અસ્તિત્વ જ નથી રહેતું. ગીતાના 10મા અધ્યાયમાં પરમાત્મામાં સતત જોડાયેલા અને પ્રીતિપૂર્વક ભજતા ભક્તોને ભગવાન સ્વયં અનુકંપા કરીને બુદ્ધિયોગ આપે છે, જેનાથી તેઓ પરમાત્માને પામે છે, તેમ ભગવાને જ કહ્યું છે. શ્લોક 9-11 જુઓ 10મા અધ્યાયનો. આવા શરણસ્થ ભક્તોને સાક્ષીભાવ કેળવવાની ભાંજગડમાં પણ પડવું પડતું નથી. અંદર રહેલા ભગવાન જ જ્ઞાન દીપક પ્રગટાવીને તેમનું અજ્ઞાનથી જન્મેલું અંધારું અનુકંપા કરીને નષ્ટ કરી નાખે છે. શરણસ્થ જીવને આમ અનાયાસે જ સ્વરૂપ પ્રાપ્તિ થઈ જાય છે. વચનામૃત 30માં ગુરુજી કહે છે, સચ્ચા દાસ मन रहित होता है. सच्चा दास तो वही जिसके मन का अस्तित्व कुछ नहीं रहता. અન્યત્ર કરેલું વિધાન ફરીથી થોડા ફેરફાર સાથે અહીંયા મૂકવામાં આવ્યું છે. આપણે વિધાન 17 જે ગુરુદેવનું જોયું એવું જ આ છે. તાત્પર્ય એ છે કે સ્વામી સેવકના ભાવવાળી ભક્તિ સંપૂર્ણ સમર્પણની અપેક્ષા રાખે છે. શરણાગતિનું એ લક્ષણ છે કે સ્વામીની અનુકૂળતાનો જ વિચાર કરવાનો અને તેમને જે પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરી દેવો. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂળ વિવર્જનમ. પરમાત્મા કે સદગુરુદેવની ઈચ્છા પ્રમાણે જ વિચારવું અને વર્તવું એ દાસનું લક્ષણ છે. આમ સાચા દાસ કે સેવકને પોતાનો સ્વતંત્ર સંકલ્પ હોય જ નહીં, પોતાના મનનું અસ્તિત્વ જ ન હોય. સેવ્યના મન પ્રમાણે ચાલવું આ દાસ ધર્મ છે. જય ભગવાન, જય ગુરુદેવ.